ઓહો નિલેશભાઈ, આ કઈ બાજુ જાવ છો ઠેલા લઈને? અને આપણા બીજા સભ્યો ટીમ એક પ્રેસ ટ્રસ્ટના બધા ક્યાં છે? કોઈ દેખાતા નથી. લે તમને ખબર નથી, આપણા બધા ટીમ એક પ્રયાસ ટ્રસ્ટના સભ્યો બધા હાલારમાં છે. કેમ કે ત્યાં આપણું શ્રી ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજનું ભવ્યાતિ ભવ્ય શ્રી વિશ્વકર્મા કેળવણી ધામ બનવા જઈ રહ્યું છે. તો તેમાં આપણે પણ સ્વયંસેવક તરીકે સેવા લીધી છે. તો બધા કોઈ ચોટીલા ગયા, કોઈ રાજકોટ ગયા, એવી રીતે બધા જાત્રા કરીને પછી ત્યાં કાલે બધા ભેગા થવાના છે અને સ્વયંસેવક તરીકે સેવા આપવાના છે. આ તો ખૂબ સારું કહેવાય નિલેશભાઈ. આપણે અહીંયા તો સેવા કરીએ જ છીએ ટીમ એક પ્રેસ ટ્રસ્ટ દ્વારા, અને ત્યાં પણ આપણા સમાજમાં જો આપણે હાલાર પ્રદેશમાં જો આપણે સેવાનો લાભ મળતો હોય તો આપણા માટે આ ગૌરવપૂર્ણ વાત કહેવાય. કોથળા લઈને ક્યાં ચાલે તમે? હવે કોથળામાં તો ભાઈ રિંગ લઈ જાઉં છું. રિંગ બધા દેશમાંથી આવે ત્યારે કોથળા લઈને આવતા હોય, તમે આમ દેશમાં જાવ ત્યારે કોથળા? મેં કીધું ને આમાં રિંગ લઈ જાઉં છું. રિંગ તો બધી ગાડીની તો ગોળ હોય, આ તો ચોરસ પણ દેખાય. એ નહીં ભાઈ, તો અમારા છે ને વિશ્વકર્મા કેળવણી ધામમાં આપણા શ્રી ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજના રતન ટાટા જેવા દાનવીરોએ 51 વીઘા જમીન દાનમાં આપી દીધી છે. હવે પછી ટીમ એક પ્રયાસના બધા સભ્યો બેઠા હતા ત્યારે વિચાર કર્યો કે હવે જમીન તો આવી ગઈ છે, તો હવે વિશ્વકર્મા દાદાનું ધામમાં આપણા પૈસા બાંધકામમાં વપરાશે. તો આપણાથી જેટલી પોતાની શક્તિ હોય, કોઈ 1000, 2000, 5000, 10000 એ ડાયરામાં ભવ્યાથી ભવ્ય ડાયરામાં કલાકારોના સન્માન માટે વાપરવાના છીએ. તો બધા એ લોકો ફરતા ગયા તો મને કે તમે લેતા આવજો. તો બધા માટે ઓહો નિલેશભાઈ, બધા માટે આ 10, 20, 50ની રિંગ લઈ જાઉં છું. અરે વાહ, આ તો કોરા ને કોરા આખી રીંગોની રીંગો છે. વાહ. અને એમાં વળી લેતા પેલા 20, 50 સોના જ લેવાના હતા, પણ ત્યાંનો માહોલ એવો જામ્યો છે ને કે પછી 500 નું પણ રિંગ લઈ લીધી. ભાઈ વાહ નિલેશ, વાહ ભાઈ. ચાલો અમે તો જોઈએ છે, પણ તમે પણ આવો છો ને? હા ચાલો, અમે પણ તમારી સાથે આવી છીએ. બોલો વિશ્વકર્મા દાદાની જય.